ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે શરૂ કર્યો હતો 18મો અધ્યાય. વરસાદને કારણે ઘણા બધા ઓછા આવી શક્યા હતા, તો જરાક ફરીથી જોઈ લઈએ એક વખત. 18મા અધ્યાયની અંદર જે પહેલા જ શ્લોકની અંદર જે કહે છે કે આ પરીક્ષિત રાજા જે છે એ કેવા મહાન છે, કેવા આપણે એમ કહીએ ને કે કેવા ભાગ્યશાળી છે કે જેનું રક્ષણ સાક્ષાત ભગવાને કરેલું. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર માર્યું, પણ છતાંય એ પરીક્ષિત રાજા છે એને કાંઈ ના થયું. કાંઈ ના થયું એટલે એ ગઈકાલે પણ આપણે જોયું કે બે પ્રકારની વાત જોવા મળે છે ભાગવતમાં અને મહાભારતની અંદર. એક ભાગવતની અંદર એવું છે કે ભગવાને જે છે પોતાના સુદર્શન ચક્રથી એ પરીક્ષિત રાજાનું રક્ષણ કર્યું. મહાભારતની અંદર એવું આવે છે કે પરીક્ષિત રાજા છે મૃત જન્મા અને ભગવાન એને ફરીથી સજીવન કર્યા. તો છતાં ગમે તેમ હોય પણ સરવાળે પરીક્ષિત રાજા જે છે એનું રક્ષણ ભગવાને કર્યું. અચ્છા, બીજા શ્લોકની અંદર કહે છે કે આ પરીક્ષિત રાજા જે છે એનામાં કેવા સદગુણો હતા. ભગવાને જેનું રક્ષણ કર્યું હોય એ માણસ તો કંઈ સામાન્યતા ના હોય. સાક્ષાત ભગવાન ક્યાં રક્ષણ કરવા હોય, તો એ તો એના પુણ્ય કેટલા હશે. અને એવા પુણ્યશાળી પરીક્ષિત રાજા જે છે એની જે ચિત્તવૃત્તિ જે છે એ કેવી થઈ, તો કહે છે કે એની ચિત્તવૃત્તિ હંમેશા ભગવાનમાં રહેલી છે. જ્યારે પહેલા તો રાજા તરીકે એની ચિત્તવૃત્તિ બધામાં હતી, પ્રજાનું રક્ષણ કરવામાં ને એમાં બધામાં હતી. પરંતુ જ્યારે એને ખબર પડી કે હવે 7 દિવસમાં મારું મૃત્યુ છે, એટલે એની ચિત્તવૃત્તિ છે સંપૂર્ણપણે એને ભગવાનને સમર્પિત કરી દીધી. પેલા હતું પણ એમાં શું હતું કે પેલા ભગવાનમાં ચિત્તવૃત્તિ તો હતી જ એની, પણ સંપૂર્ણપણે નહોતી. પણ જ્યારે એને ખબર પડી કે હવે મારું મૃત્યુ છે 7 દિવસમાં, તો એને સંપૂર્ણ ચિત્તવૃત્તિ છે ભગવાનને એને અર્પણ કરી દીધી. અને એને કારણે શું થયું કે પેલા આ બ્રાહ્મણ પુત્ર જે છે, બ્રાહ્મણના દીકરાએ જે શ્રાપ આપ્યો હતો કે 7 દિવસમાં તક્ષક નાગ જે છે એને કરડશે ને એનું મૃત્યુ થશે. તો એ જે છે એના ભયથી પણ એ મોહિત ના થયા.
નહીં તો જ્યારે માણસને મૃત્યુ સામું આવે ને ત્યારે એકદમ ભયભીત થઈ જાય કે બસ મારું જીવન ખલાસ થઈ ગયું ને હવે તો હું મરી જવાનો છું ને. પણ એમાં કોઈ પણ પ્રકારના એનાથી ભયભીત થયા વગર એ રહ્યા. અને શું કર્યું એણે? ત્રીજા શ્લોકની અંદર કહે છે કે ઉત્સૃજ્ય સર્વત સંગમ. એ બહુ અગત્યનું વાક્ય છે. ઉત્સૃજ્ય સર્વત સંગમ. લોકોનો છે ને સંગ આસક્તિ જે છે ને એ આખી દુનિયાના જુદા જુદા પદાર્થોમાં અને વસ્તુ અને વ્યક્તિમાં હોય છે. પુત્રમાં આસક્તિ હોય, પત્નીમાં આસક્તિ હોય, પોતાની સંપત્તિમાં આસક્તિ હોય, તો સંપૂર્ણપણે ઉત્સૃજ્ય સર્વત સંગમ એ જ્યારે જીવનમાં આવે ને ત્યારે વિજ્ઞાત અજિત સંસ્થિતિ, ત્યારે વ્યક્તિ જે છે આવી બને. વિજ્ઞાત અજિત સંસ્થિતિ. વિજ્ઞાત એટલે જાણવું, અજિત એટલે પરમેશ્વર, અને સમસ્થિતિ એટલે સમ્યક સ્થિતિ, અર્થાત ઈશ્વરને બરાબર વ્યવસ્થિત જાણી શકે. એ બહુ અગત્યનું છે. અર્થાત ભગવાનને ઓળખવા સરળ નથી, પણ એટલે શું છે કે એનું સાચું રહસ્ય છે ઈશ્વરનું, કે ઈશ્વર જે છે રૂપ ભલે ગમે તે લઈને આવે, પણ ઈશ્વરનું સાચું સ્વરૂપ જે છે સમ્યક સ્થિતિ સમસ્થિતિ એ જે છે એ ત્યારે જ જાણી શકાય કે જ્યારે સંપૂર્ણ જે સંગ જે છે એ જગતમાંથી એ બહાર નીકળી જાય. ઉત્સૃજ્ય સર્વત સંગમ. ચારે તરફથી જે આસક્તિ જે છે એ બધામાંથી આસક્તિ જ્યારે વ્યક્તિ છોડી દે અને માત્ર ઈશ્વરની પ્રાપ્તિમાં જ જ્યારે માણસ મન લગાડે ને ત્યારે ભગવાનની એને સાચી સમજણ આવે છે. કેમ કે શાસ્ત્રના વાક્યો જે છે ને એ એવા બધા હોય છે કે જ્યાં સુધી વ્યક્તિનું ટોટલી કમિટમેન્ટ ના થાય ને ત્યાં સુધી એનું રહસ્ય ખબર જ ના પડે. લોકો શાસ્ત્રના વાક્યો બધા સાંભળે ખરા, પણ એનું જે રહસ્ય જે છે ને એ ત્યારે જ ખબર પડે કે જ્યારે એનું ટોટલ કમિટમેન્ટ ઈશ્વરને જાણવામાં હોય. જ્યાં સુધી જગતના પદાર્થોમાં, પત્નીમાં, પુત્રમાં ને સ્વર્ગાદી લોકની અંદર કંઈ જ્યાં સુધી માણસ ફસાયેલો હોય ત્યાં સુધી એ સંપૂર્ણ જે જાણી નથી શકતા. પણ પરીક્ષિત રાજાએ જે છે એણે એ ખરેખર ભગવાનના તત્વને એણે જાણ્યું. અને એ ક્યાં જાણ્યું? છેલ્લે જ્યારે એને ભાગવતનું શ્રવણ કર્યું, એ શ્રવણથી એને જ્ઞાન થયું અને એણે શું કર્યું? એણે એ ગંગાના કીરે જ પોતાના શરીરનો ત્યાગ કર્યો. પેલો તક્ષક નાગ આવે એ પહેલા જેને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને જાણી લીધું કે હું મોક્ષ સ્વરૂપ છું. અર્થાત ઈશ્વરનું સમ્યક જ્ઞાન જે છે એને પ્રાપ્ત કરી લીધું અને ગંગાના કિનારે એને પોતાના વૈયાસકે જહૌ શિષ્ય, એ સુખદેવજીના શિષ્યએ ગંગા કિનારે સ્વમ કલેવરમ પોતાના શરીરનો ત્યાગ કર્યો. એટલે માટે આ ભગવાનની કથાનું શ્રવણ જે છે એ સામાન્ય નથી. ઘણી વખત લોકો જે છે ને માત્ર ધ્યાન એવું જ કરતા હોય છે કે કથાની અંદર ભાગવત કથા છે તો એમાં ભગવાનની કથા ક્યાં? કથા એટલે શું? વાર્તા ક્યાં ક્યાં આવે છે? ભગવાને શું કર્યું, આમ જ્ઞાન તેમ કર્યું ને આ કર્યું ને લીલા કરી ને એ બધું એ તો બરાબર છે, તો ભગવાનનું ઐશ્વર્ય આપણને જાણવા મળે. પણ ભાગવતની અંદર જે ઈશ્વરના તત્વનું જે વર્ણન કરેલું છે ને એ જાણવું સૌથી અગત્યનું છે. એટલે મોટા ભાગે ઘણીવાર લોકો હોય ને તો એને સત્સંગમાં કે કથામાં કઈ ગયા હોય તો પાછા આવે તો કોઈ પૂછે કે ભાઈ તમે શું સાંભળ્યું આજે, તો એમાંથી એને વાર્તા યાદ આવશે કે આજે ભગવાનની આ વાતો કરી, આવી વાતો કરી. પણ જે તત્વનું જે વર્ણન કર્યું ને એ તત્વ જે છે એ ઘણી વખત માણસને યાદ રહેતું નથી, સમજાતું નથી, અથવા તો એ લોકો નોટિસ નથી કરતા હોતા કે આ અગત્યની વસ્તુ હતી કથામાં, પણ એની ઉપર એનું ધ્યાન ન જાય, એને માત્ર વાર્તા જ યાદ આવે. તો એવું ન થવું જોઈએ. ખરેખર એ ઈશ્વરના તત્વને ખરેખર જાણવું જોઈએ. અને માટે શું કહે છે? નોત્તમ શ્લોક વાર્તા નામ જુષતામ તત્ કથામૃતમ સ્યાદ સંભ્રમ અંતકાલેપી ન સંભ્રમ અંતકાલેપી. જ્યારે વ્યક્તિનું કમિટમેન્ટ ટોટલ હોય અને એનું સમ્યક જ્ઞાન હોય, જ્ઞાન જે છે ને ક્યારેય જાય નહીં. માણસ જે છે ને મૃત્યુ સમય બધું ભૂલી જાય, પણ પોતાની જાતને ક્યારે ના ભૂલી શકે. હું કોણ છું એ ક્યારે ભૂલી ના શકે. સગાવાલાને ઓળખતા ભૂલી જાય. આવે સગાવાલા મળવા આવે તો કે તમે કોણ? તો કે યાદ નથી આવતું તમે કોણ છો. ઓળખાણ આપો તમારી. પછી હા પેલા કેટલી વાર એની સાથે રહ્યા હોય, પણ અંતકાળ આવે ને ત્યારે ઘણી વખત માણસની યાદ શક્તિ પણ જતી જાય, પણ પોતાની જાતને ક્યારેય ભૂલે નહીં.
અને અંતકાળે જે છે પરિસ્થિતિ પણ ઘણીવાર એવી સર્જાતી હોય છે કે માણસ જે છે એ બીજું કાંઈ યાદ નથી કરી શકતો, પણ એ પોતાની જાતને ભૂલી ના શકે ક્યારેય. એટલે એ પોતાની જાત જે છે, મારું અને ઈશ્વરનું સ્વરૂપ એક જ જે છે, એ પ્રકારનું જે જ્ઞાન જે છે એ જ્યારે વ્યક્તિ એ પ્રાપ્ત કરી લે ત્યારે, એટલે અહીંયા શું કહે છે કે આવી ભગવાનની કથાનું શ્રવણ, આ શ્રવણની અંદર જ આવી જાય છે. ભગવાનની કથાનું શ્રવણ આવે ને એમાં જ આ બધું આવી જાય છે. એટલે જે વ્યક્તિ ભગવાનની કથાનું જે શ્રવણ બરાબર કરે છે એને અંતકાળે પણ ભ્રમ થતો નથી. શેનો ભ્રમ નથી થતો? હું કોણ છું એ બાબતનો ભ્રમ નથી રહેતો. પછી એ ભ્રમ જતો રહે છે અને એને ફરી પાછું આવતોય નથી. એવું નથી થતું કે પછી છેલ્લે ખબર ન પડે કે ભાઈ હું કોણ છું, એવું નહીં. એ જ્ઞાન કેવું છે? હંમેશા સ્પષ્ટ જ્ઞાન હોય. વ્યક્તિને દરેકને ખબર છે કે મારું નામ શું છે. 500 માણસમાંથી કોઈ રાણ પાડે છગનભાઈ, એટલે જે છગનભાઈ હોય ને એ જ આમ જોવે કે ભાઈ કોને બોલાવે છે. સિવાય કે 2-3 જણાના નામ હોય છગનભાઈ તો જુદી વસ્તુ છે, પણ જેનું નામ છગનભાઈ છે એને ખબર છે કે મારું નામ છગનભાઈ છે. એટલે એ વ્યક્તિ પોતાની જાત પ્રત્યે હંમેશા એ જાગૃત જ રહે છે અને એ વ્યક્તિ જે છે પોતાના સાચા સ્વરૂપને એક વખત જાણી લે કે હું કોણ છું ખરેખર, એ જ્ઞાન ક્યારેય જતું નથી. એટલે અંતકાળે પણ એને ભ્રમ થતો નથી. અચ્છા, પછી શું કહે છે અહીંયા કે જ્યાં સુધી પરીક્ષિત રાજા જ્યાં સુધી હશે ત્યાં સુધી આ કલિયુગ જે છે એનો પ્રભાવ નહીં રહે. તાવત કલિહિ ન પ્રભવેત પ્રવિષ્ટઃ અપી ઇહ સર્વતઃ યાવદ ઈશઃ મહાનુર્વ્યામ અભિમન્યવ એકરાટ. અભિમન્યવ એટલે અભિમન્યુના પુત્ર, એકરાટ એટલે સમ્રાટ. તો સમ્રાટ પરીક્ષિત રાજાનું જ્યાં સુધી રાજ્ય હતું, સમ્રાટ પરીક્ષિત રાજા જ્યાં સુધી રાજ કરતા હતા ત્યાં સુધી એ કડી જે છે એ કલિયુગનું જે પ્રભાવ જે છે એ જોવા નહોતો મળતો. કેમ કે એને ચારે બાજુ એને પેલું બળદના 3 પગ સાંધી દીધા ને, ધર્મના 3 પગ પાછા ફિટ કરી દીધા ને, તપઃ દયા અને સત્યમ, આ ત્રણેયનું જે છે એને એ કર્યું. એટલે એને કારણે જે છે એ કળિયુગનો પ્રભાવ જે છે એ પરીક્ષિત રાજા હતા ત્યાં સુધી કળિયુગ પોતાનો પ્રભાવ બતાવી નહોતો શકતો. હતો ખરો, પરીક્ષિત રાજાને સ્થાને આપ્યા, એ સ્થાનમાં રહેતો હતો, પણ છતાં એનો પ્રભાવ જે છે આખા સમાજ ઉપર જે આવવો જોઈએ એવો પ્રભાવ એ કલિયુગ પાડી ના શક્યો. પછી છેલ્લે આપણે જોયું કે કળિયુગ જે છે ખરેખર આવ્યો ક્યારથી? કે ભગવાને જ્યારે દેહ ત્યાગ કર્યો એ સમયથી જ કળિયુગ આવ્યો છે. પણ એ કળિયુગને મારવા માટે પરીક્ષિત રાજાએ તલવાર તો ઉપાડી, છતાં પણ એને માર્યો કેમ નહીં? તો કહે છે કે સમ્રાટ કેવા હતા એ અહીંયા કહે છે સારંગ ઇવ સારભુક, જે ભમરા જેવા હતા. તો ભમરો શું કરે? એ ફળમાંથી એ રસ ચૂસી લે. જે ફળનો જે સાર જે છે, રસ, જે અગત્યની વસ્તુ જે છે એ ભમરો ચૂસી લે, બીજું બધું છોડીને નીકળી જાય. તો એ જ પ્રકારે આ સમ્રાટ જે હતા કેવા હતા? એ ભમરા જેવા હતા કે એણે કળિયુગનો સાર જોયો. શું સાર જોયો એને? કે કુશલાની આંસુ સિદ્ધ્યંતી ન ઇતરાણી કૃતાની. જે કુશળ કર્મો જે છે, જે તમે કળિયુગની અંદર એવું છે કે તમે જે સંકલ્પ કરો કે મારે આ સત્કર્મ કરવું છે તો એનું ફળ મળે છે, એટલે એનું પણ ફળ છે. પણ તમે એવું નક્કી કરો કે મારે આ પાપ કર્મ કરવું છે તો કે એનું ફળ નથી. પાપ કર્મનું જે છે એ તમે સંકલ્પ કરો તો એનું ફળ નથી, એ ત્યારે કરો ત્યારે ફળ મળે. જ્યારે સત્કર્મ કરવાનો જો તમે સંકલ્પ કરો તો એનું ફળ તમને મળે છે. કેમ મળે છે એવું કેમ? કારણ શું છે? તો કે એટલા માટે કે માણસ જે છે ને એ ભગવાને બુદ્ધિ તો આપી જ હોય છે, એટલે જો થોડોક પણ વિવેક હોય તો મનમાં સત્કર્મ કરવાનો જે વિચાર આવે ને તો માણસ સત્કર્મ કરે. પણ સેજ પણ વિચાર કરે ને કે મારે આ પાપ કર્મ કરવું છે તો પછી અટકી જાય કે ભાઈ આવું કરાય નહીં. વિવેકી પુરુષ જે છે એ સત્કર્મ કરવાનો વિચાર કરશે ને તો એ કરશે અને એનું ફળ પણ એને મળશે. પણ જ્યારે પાપ કર્મ કરવાનું વિવેકી માણસ જે છે એ અટકી પણ જશે, અને એટલે અટકી જશે એટલે એનું એને ફળ જે છે એ નહીં મળે.
પાપ કર્મનું ફળ કેમ નહીં મળે? વિચાર કર્યો હોવા છતાં પણ એનું ફળ નહીં મળે. જ્યારે સત્ય સંકલ્પ એટલે જે સારા કર્મો જે છે, આ કુશલાની આશુ, આશુ એટલે તુરંત, એટલે એ ઝડપથી જે છે સત્કર્મનું ફળ છે ઝડપથી એને મળે છે. સિદ્ધ્યંતી ન ઇતરાણી. ઓકે, હવે કે છે કે આ બહુ છે ને કલિયુગથી બીવાની જરૂરિયાત નથી. ભલે આમાં વર્ણન કર્યું છે પણ બહુ બીવાની જરૂરિયાત નથી. હા, કલિયુગ છે, કલિયુગ છે, કલિયુગ છે. પણ કોને, કઈ વ્યક્તિએ કલિયુગથી ડરવાની જરૂરિયાત નથી અને કોણે ડરવાની જરૂરિયાત છે? એ કલિયુગ હોય તો શું એની ચર્ચા કરે છે 8મા શ્લોકમાં. જો 8મો શ્લોક, કિન્નુ બાલેષુ શૂરેણ કિન્નુ બાલેષુ શૂરેણ કલિનાધીરભીરુણા કલિનાધીરભીરુણા અપ્રમત્તઃ પ્રમત્તેષુ અપ્રમત્તઃ પ્રમત્તેષુ યો વૃકો નૃષુ વર્તતે યો વૃકો નૃષુ વર્તતે યહ નૃષુ વૃકઃ ઇવ વર્તતે. એ જે કલિયુગ જે છે એ માણસોમાં, આવા માણસોમાં વાઘની જેમ, નૃષુ વૃકઃ ઇવ વર્તતે, વાઘની જેમ. જેમ વાઘ જે છે પછી માણસને કંઈ કરવાનું જ ન હોય, જે કરવાનું છે વાઘે જ કરવાનું છે. તમે જંગલમાં જાઓ ને વાઘ મળે તમે શું કરો? તો કે કરવાનું છે પછી વાઘે જ કરવાનું છે, મારે કંઈ કરવાનું નથી. એવી જ રીતે આવા લોકો માટે જે છે ને એ કંઈ કરી જ નથી શકતા. કોણ નથી કરે? શું? બાલેષુ પ્રમત્તેષુ નૃષુ. જે બાળકો છે, બાળકો એટલે નાના બાળકોની વાત નથી, પણ બાળકો જેવા માણસો છે. જેમ બાળકો જે છે ને એ બહુ વિચારશીલ ના હોય, એનામાં સાવધાની ન હોય. એટલે મા બાપ જ્યાં પણ જાય ને તો બાળકને કહે જોજો બેટા ધ્યાન રાખજો હો, જોજો બેટા ધ્યાન રાખજો હો. એમ બાળકો જેવા માણસો હોય છે કે પોતાનો વિવેક વાપરતા નથી. અને એ બાળક જેવા જે માણસો છે, પ્રમત્તેષુ, જે પ્રમાદી જે છે, જેના જીવનમાં પ્રમાદ છે, જેને કે ને કે જે કંઈ વિચાર જ નથી કરવો. યોગ્ય કર્મ જે સત્કર્મ જે છે એ કંઈ વિચાર જ નથી કરવો કે હું પાપ કર્મ કરીશ તો મને દુઃખ આવશે મારા જીવનમાં, હું ક્યારેય મોક્ષને પ્રાપ્ત નહીં કરી શકું. તો આવા બધા જે લોકો છે, બાલેષુ પ્રમત્તેષુ, એવા જે લોકો જે છે, એવા લોકો નૃષુ યહ વૃકઃ ઇવ વર્તતે. એમાં એ કલિયુગ જે છે ને એ તો વાઘ જેવો થઈ જાય છે એના માટે. એટલે જે લોકો ખોટે રસ્તે ચડ્યા ને એને પાછું વળવું બહુ અઘરું થઈ જાય છે. એટલે જરાક ખોટું કર્યું એ લપસી જાય અંદર, ને પછી એમાં જેને બહાર નીકળવું બહુ અઘરું થઈ જાય. એટલે આવા જે બાળકો જેવા જેના માનસ જે છે એને જે પ્રમાદી છે, પ્રમાદી એટલે જેને કંઈ જે પડી જ નથી કે ભાઈ આપણે કંઈ સત્કર્મ કરીએ, આપણે ભગવાનનું નામ લઈએ, આપણે ભાગવતની કથા સાંભળીએ, એવી કોઈને પડી જ વાત નથી. અને જગતના પદાર્થોની પાછળ, સંપત્તિ પાછળ, ભોગ પાછળ દોડે જ રાખે છે. આ બધા બાળકો છે. કેમ કે એને ખબર નથી કે ખરેખર આપણે સાવધાની રાખવાની છે. આ આપણને મનુષ્ય જન્મ જે મળ્યો છે એ આ જગતના ભોગ માટે નથી. આ સૌથી વસ્તુ, સૌથી શ્રેષ્ઠ વસ્તુ તમે મેળવી શકો. બીજા કોઈ પણ જન્મની અંદર, એટલે બીજા કોઈ પણ પશુ પક્ષી પ્રાણીઓ કે જે કોઈ જે છે ને એ જન્મની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે મોક્ષ ના મેળવી શકે. ભોગ ભોગવી શકે છે પણ મોક્ષ ના મેળવી શકે. આ મનુષ્ય જન્મ જ એક એવો છે કે જેમાં મોક્ષ મળી શકે છે. અને એ માણસ એ મોક્ષની પ્રાપ્તિ પાછળ ન જાય અને એ જગતના પદાર્થોના જે ભોગ જે છે એ ભોગની પાછળ જાય તો એ બધા હા બાલાહા. એટલે શાસ્ત્રમાં બાળકો કોને કીધા છે? બાળકો એટલે નાના બાળકોની વાત નથી, આ મોટા બાળકોની વાત છે. કે આ મોટા બાળકો સમજતા નથી, જેમ નાના બાળકો ના સમજે એમાં ઋષુ આ માણસો જે છે મોટા થઈને નથી સમજતા. એવા જે બાળકો જે છે જે જીવનમાં પ્રમાદ કરે છે, પ્રમત્તેષુ, આવા બધા જે લોકો જે છે એમાં યહ
વૃકઃ ઇવ વર્તતે. ત્યાં આ કલિયુગ જે છે ને એ વાઘની જેમ વર્તે છે, એટલે એને ફાળી ખાય છે, અર્થાત એ માણસનું જીવન ખલાસ થઈ જાય છે. પરંતુ બીજા કોણ છે? અપ્રમત્તેષુ અપ્રમત્તઃ, જે લોકો પ્રમાદ રહિત જે છે એમાં કિન્નું એટલે શું થઈ ગયું એમ કે આવો બળવાન શૂરેણ કલિના કિન્નું અપ્રમત્તઃ, જે ભલે ને ગમે એવો કળિયુગ છે, બહુ શૂરવીર છે આમ તો, ધીર ભીરુણા, અને પાછો કેવો છે ધીર ભીરુણા. ધીર ભીરુણા એટલે શું? જે ધીર પુરુષ હોય ને ત્યાં પાછો એનો મિત્ર બની જાય છે. ધીર ભીરુણા, ધીર પુરુષોનો જે મિત્ર છે. કેમ ધીર પુરુષોનો મિત્ર છે? એટલા માટે કે ધીર પુરુષો જાણે છે કે આ કલિયુગમાં ભગવાનનું નામ લેવાથી આપણને મોક્ષ મળશે. એના માટે કલિયુગ કેવો થાય છે? સહાય યુગ થાય. કેમ સહાય? કેમ કે ભગવાનનું નામ લેવાથી મોક્ષ કલિયુગમાં જ મળે છે. અને એ જે જાણે છે એ ધીર ભીરુણા, એ ધીર ભીરુ છે. એટલે આ જે કલી જે છે એનાથી કિન્નું કલીના, આવા કળિયુગથી શું કામ ડરવાની જરૂર છે? કોણ આવા જે છે એ તો કોઈ ડરવાના જ નથી. જે અપ્રમત્તઃ છે, જે ધીર ભીરુ જે છે એ તો કલિયુગી છે. ધીર ભીરુણા એ તો કલી છે. પણ જે અપ્રમત્તઃ, જે વ્યક્તિ અપ્રમત્ત જે છે, જેના જીવનમાં પ્રમાદ નથી. શેનો પ્રમાદ નથી? પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટે જેના જીવનમાં પ્રમાદ નથી, જે પ્રયત્નશીલ છે કે મારે આ સંસારમાંથી છૂટવું છે ગમે એમ કરીને, એ વ્યક્તિગત છે. અહીંયા કોઈ સાથે નથી આવવાનું. મોક્ષની અંદર શું છે કે મોક્ષ મારો થયો તો તમારો નથી થવાનો, તમારો મોક્ષ થયો તો મારો નથી થવાનો. એવું નથી કે ભાઈ છગનભાઈને મોક્ષ મળી ગયો એટલે બીજા બધાનો મોક્ષ થઈ ગયો, એવું નથી થવાનું. મોક્ષ વ્યક્તિગત છે, અને વ્યક્તિને જ જે છે, કેમ કે જ્ઞાન પણ વ્યક્તિગત છે, એટલે મોક્ષ પણ વ્યક્તિગત છે. ખરેખર તો એવું છે કે મુક્ત તો બધાય છે જ, મુક્ત તો બધા છે, પણ બધાને ખબર નથી, અને એને કારણે જીવનમાં સંસારમાં એ ફેરે રાખે છે. એનો વિસ્તાર આવશે ત્યારે આપણે જોઈશું. પણ મોક્ષ કેવો છે? વ્યક્તિગત છે. ભાગવતમાં કથા આવે છે કે ધ્રુવજી જે છે ને એને લગભગ 33,000 વર્ષ સુધી એને રાજ્ય કર્યું. પછી ભગવાન એને લેવા આવ્યા કે ચલો ધ્રુવજી, તો કે મારે એકલાય નથી આવું, વૈકુંઠમાં તમને લેવા આવ્યો છું. તો કે ના, મારે એકલાય નથી આવું, મારે તો આ બધા મારા પ્રજાજનો છે ને એ બધાને સાથે લઈ જવા છે, તો હું આવું, નહીં તો મારે નથી આવું. આવી શરત છે, તમે મને લઈ જતા હો તો હું આવું. તો ભગવાન કે ના ના, તમે કહેતા હો તો બધાને લઈ જાઓ વૈકુંઠમાં, પણ મારી શરત એટલી છે કે તમે બધાને પૂછી જુઓ, જેને આવવું હોય ને એને લઈ જઈશ. તો કે ભલે, હું કાલ પૂછી લઉં બધાને. એક પછી એક ધ્રુવજી બધાને પૂછે છે, કોઈ આવા તૈયાર નથી. પશુ પક્ષી પ્રાણીઓને પૂછે છે, છેલ્લે એક ભૂંડ આવા તૈયાર થાય છે. એટલે એવું કહે છે કે ભૂંડને પૂછે છે કે ભૂંડ પેલું કહે છે કે આવું, એટલે એના ભૂંડ એલી ભૂંડડીને કહે છે કે તારે આવું તને લઈ જાઉં. તો કે હું મારા બચ્ચાને પૂછી જાઉં. એટલે બચ્ચાએ કીધું કે આવું ખાવા અહીંયા મળશે? તો કે ના ના, ત્યાં આવું ના મળે. તો કે તો અમારે નથી આવું. છેવટે ધ્રુવજીને એકલાને ભગવાન લઈએ, કેમ કોઈ આવા તૈયાર ના થયું. એમ મોક્ષ જે શું છે? વ્યક્તિગત છે. દરેક બધાને કઈ મોક્ષ જોઈતો નથી, જેને જોઈ છે એને જ મળે છે. આ વસ્તુ એવી છે. તો જેના જીવનમાં પ્રમાદ નથી એને કલિયુગ કાંઈ નથી કરી શકવાનું, એને કોઈ કલિયુગથી ડરવાની જરૂર નથી. પણ આવા લોકો જે છે એના માટે કલિયુગ છે વાઘ સમાન છે. અચ્છા, હવે આ શુદ્ધજી કહે છે કે આ તમે જે મને પૂછ્યું હતું કે જ્યારે ભગવાનની કથા કરતા હતા એમાં વચ્ચે પરીક્ષિતની વાત આવી, તો ઋષિઓએ કહ્યું હતું કે આ તમને જો વાંધો ન હોય તો આ પરીક્ષિત વિશેનું જીવન વિશે તમે મને કહો કે આ પરીક્ષિત કોણ છે અને કેવી રીતે આ બધું શું છે એમ. એટલે જો આ કથા સાથે એ બરાબર યોગ્ય હોય તો તમે કહો. એટલે હવે સૂતજી કહે છે કે આ જે મેં જે તમને આ પરીક્ષિત વિશે તમને કહ્યું કે પરીક્ષિત રાજા કેવા હતા એના વિશે કહ્યું. જો એ 9મા શ્લોકમાં કહે છે, જુઓ 9મો શ્લોક. ઉપવર્ણિત મે તદ્વહ
ઉપવર્ણિતમેતદ્વઃ પુણ્યમ પારીક્ષિતમ મયા પુણ્યમ પારીક્ષિતમ મયા વાસુદેવ કથોપેતમ વાસુદેવ કથોપેતમ આખ્યાનમ યદ પૃચ્છત આખ્યાનમ યદ પૃચ્છત યદ અપૃચ્છત વ્યાખ્યાનમ મયા ઉપવર્ણિત. જે વ્યાખ્યાન જે તમે મને પૂછ્યું હતું એનું વ્યાખ્યાન મેં કર્યું. પણ કોનું કર્યું? પુણ્યમ પારીક્ષિતમ વાસુદેવ કથોપેતમ આખ્યાનમ. કેવું આખ્યાન છે કે જે ભગવાનની કથાથી યુક્ત છે. વાસુદેવ કથોપેતમ ઉપેતમ, વાસુદેવની કથા સહિતનું જે આખ્યાન જે છે કોનું? પરીક્ષિતનું. પુણ્યમ પરીક્ષિતમ, એવું આ પુણ્ય જેનાથી એ કેવું છે? પુણ્યમ એટલા માટે કે છે કે એનું કથન સાંભળવાનું પણ પુણ્ય છે. પરીક્ષિત રાજાનું આખ્યાન જે છે અહીંયા પૂરું થાય છે. એટલે પરીક્ષિત રાજાનું જે આખ્યાન જે છે એ સાંભળવાનું પણ પુણ્ય છે. એવું જે છે પુણ્યમ પારીક્ષિતમ આખ્યાનમ વાસુદેવ કથાપેતમ યદ અપૃચ્છત ઉપવર્ણિતમ એતદ વહ. વહ એટલે મેં આનું વર્ણન કર્યું. અચ્છા, એને માટે આ કથા જે છે એ કેવી છે? એ સારી રીતે સાંભળવાની યોગ્ય છે. આગળ કહે છે 10મા શ્લોકમાં કહે છે યા યા કથા ભગવતઃ યા યા કથા ભગવતઃ કથનીયોરુકર્મણઃ કથનીયોરુકર્મણઃ ગુણકર્માશ્રયા પુંભિઃ ગુણકર્માશ્રયા પુંભિઃ સંસેવ્યાસ્તા બુભૂષુભિઃ સંસેવ્યાસ્તા બુભૂષુભિઃ બુભૂષુભિઃ સંસેવ્યા તા સંસેવ્યા હા બુભુત્સુભિઃ. બુભુત્સુભિઃ એટલે શું? જે વ્યક્તિ પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છે છે, જેને ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, જેને સંસારમાંથી મુક્ત થવું છે, એવા બુભુષુભિઃ સંસેવ્યા. સા એટલે સા કથા. આ કથા જે છે એ એનું સેવન કરવું જોઈએ. યા કથા ભગવતઃ કથનીય ઉરુકર્મણઃ. ઉરુકર્મણઃ એટલે જેણે બહુ મહાન બધા કર્મો કર્યા છે. ભગવાને જન્મ લીધો પછી ભગવાન બેઠા નહોતા રહ્યા, ભગવાન ધ્યાનમાં ન જતા રહ્યા, ભગવાન ગુફામાં ન જતા રહ્યા, ભગવાન પર્વત ઉપર એકાંતમાં ન જતા રહ્યા. પણ ભગવાને એ આ સૃષ્ટિની અંદર જન્મ લીધા પછી એમણે ઘણા કર્મો કર્યા. અને બધા કર્મો કેવા હતા? ઉરુકર્મણ. મહાન પરાક્રમ વાળા જે છે એ બધા ભગવાનના જે કર્મો જે છે પાછા કેવા કે છે? ગુણકર્માશ્રયા. આ બધી કથા જે છે કેવી છે? ગુણ અને કર્મના આશ્રય વાળી છે. ગુણ એટલે સદગુણો જે છે એની અંદર જુદા જુદા સદગુણોની જે ચર્ચા જે છે એની ચર્ચા કરેલી છે. એવા આ ભગવાનની જે કથા જે છે પુંભિઃ બુભુષુભિઃ. આવા માણસો, એટલે માણસો, આવા માણસોએ એને શું કરવું જોઈએ? સંસેવ્યા. એનું સેવન કરવું જોઈએ. સેવન કરવું જોઈએ એટલે શું? જેમ પેલું પક્ષી હોય ને તો ઈંડાનું સેવન કરે. એટલે શું કરે? એ ઈંડા ઉપર હંમેશા બેસી રહે, એટલે એની ગરમીથી એ ઈંડાનું સેવન થાય. એમ ભગવાનની કથાનું સેવન કરવું એટલે શું? હંમેશા ભગવાનની કથાથી નજીક રહેવું, હંમેશા ભગવાનની કથાનો શ્રવણ કરવું. રોજ નિયમ રાખવાનો કે રોજ કથાનું શ્રવણ થવું જોઈએ. નથી તો વાંચન કરો. ઘરે પણ વાંચન કરો. જ્યારે સમય મળે
કથા આપણે માનો કે અહીંયા સત્સંગ નથી ત્યારે શું કરવું કે તો ઘરે બેસીને પણ કથાનું વાંચન કરો અને એને કારણે શું થશે કે અમુક મનના સંશયો દૂર થશે, અમુક સંશયો પ્રબળ થશે અને એનું નિરાકરણ સત્સંગમાં થશે. તો એ બહુ જરૂરી છે. એટલે હંમેશા જે છે આ કથાનું જે છે ભગવાનની બધી જુદી જુદી કથા જે છે એ ભગવાને કેવા કર્મો કર્યા, ભગવાનના કેવા ગુણ હતા, એવા ગુણ કર્મ ભગવાનમાં કેવા ગુણો હતા, તો એ એવા ગુણો જે છે એ આપણામાં આવે. ભલે ને આપણે ભગવાન ના બની જઈએ પણ ભગવાન જેવા સત્યવાદી હતા એવા આપણે સત્યવાદી બનીએ. ભગવાન જેવા સત્કર્મ કરવા વાળા હતા આપણે સત્કર્મ કરીએ. ભગવાન જે છે હંમેશા પાપ કર્મથી દૂર રહેનારા હતા, ભગવાને કોઈથી પાપ કર્મ નથી કર્યા તો આપણે પણ એવા પાપ કર્મો ના કરીએ. ભગવાન હંમેશા દયાળુ હતા, કરુણાશીલ હતા તો આપણે પણ બીજા પ્રત્યે દયા રાખીએ, કરુણા રાખીએ. તો એ જે છે આવા ગુણો જે છે આપણા જીવનમાં પણ આવે. અને ભગવાને જેવા કર્મો કર્યા એવા કર્મો આપણે ના કરી શકીએ પણ આપણે સત્કર્મ તો કરી શકીએ ને. ખબર પડે ને કે ભગવાન આવા પાપ કર્મો નથી કર્યા તો આપણે એવા ના કરીએ અને આપણે પણ સત્કર્મો કરીએ. તો ભગવાનના ગુણ અને કર્મના આશ્રયવાળી જે ભગવાનની કથા જે છે કે ભગવાને કે અમુક છે અમુક કર્મ આપણી મર્યાદા પણ ખબર પડે કે આ કર્મ આપણે ના કરી શકીએ, આપણી મર્યાદા છે તો એનાથી આપણી વ્યક્તિગત જે છે મર્યાદાની પણ ખબર પડે અને ઈશ્વરની મહાનતા જે એ પણ ખબર પડે કે ઈશ્વર કોને કહેવાય, કે ઈશ્વર જે છે આવા કર્મો કરી શકે, આપણે આવા કર્મો ના કરી શકીએ. તો જે કર્મો આપણે ના કરી શકીએ જે ભગવાને કરેલા છે એ કર્મોના શ્રવણથી શું થશે, આપણને આપણી પોતાની મર્યાદાની ખબર પડશે કે આપણી મર્યાદા કેવી છે કે આપણે આવું ના કરી શકીએ. ભગવાને વિશ્વરૂપનું દર્શન બતાવ્યું તો આપણે કરી શકીએ કે આપણે આવું ના કરી શકીએ. ભગવાને આવા રાક્ષસોને માર્યા તો આપણે મારી શકીએ, એને આપણે ના મારી શકીએ. એ ઈશ્વર જે છે કે સર્વશક્તિમાન ઈશ્વર જે છે એ આવા કર્મો કરી શકે. અને ભગવાનના આવા જે ગુણો જે છે, જે દયા, કરુણા, પ્રેમ જે છે એ બધા ગુણો જે શૂરવીરતા, આ બધા ગુણો જે છે એવા ગુણો આપણા જીવનમાં આવે એવી ભગવાનને પ્રાર્થના કરવાની અને એવા ગુણોનો વિકાસ કરવાનો. અને જે કર્મો જે છે ભગવાનના એના દ્વારા આપણી મર્યાદાની પણ ખબર પડે કે આપણા જીવનની મર્યાદા છે, આપણે બધું નથી કરી શકતા. તો એ વ્યક્તિનો અહંકાર જે છે ને ત્યાં એ ઓછો થાય છે. કે ઘણાને હોય ને કે હું ધારું કરી શકું ને હું કોણ છું ને. ઘણી વાર ઝઘડા થતા હોય ને ત્યાં તમે જરાક સાંભળજો, ઝઘડા થતા હોય ને બોલો કે તમે ઓળખતા નથી હું કોણ છું, એ શબ્દ આવશે હંમેશા. બે જણા પાછા સામસામા કે તું મને નથી ઓળખતો હું કોણ છું, બે સામસામા કે છે કે હું કોણ છું ને હું કોણ છું. એને પોતાની જાત પ્રત્યે અભિમાન હોય છે, અહંકાર હોય છે કે મારામાં બહુ તાકાત છે, હું ધારું એ કરી શકું ને કરાવી શકું. એ ખબર પડે એનો અહંકાર જાય કે ભાઈ ભગવાને જેવા કર્મો કર્યા છે ને કરવાની નથી આપણામાં તાકાત કે નથી આપણી કરાવવાની તાકાત, બેમાંથી કાંઈ નથી. તો વ્યક્તિનો અહંકાર જે છે એ ક્ષીણ થશે. તો આ પ્રકારે ભગવાનની કથા જે છે એનું હંમેશા શ્રવણ કરવું. યા કથા ભગવતઃ કથનીય પુરુકર્મણ. ભગવાને જે પરાક્રમો કર્યા એ ભગવાનની જે કથાઓ જે છે એ સારી રીતે સાંભળવી જોઈએ, કહેવી જોઈએ. અને ગુણકર્માશ્રયા પુંભિ સંસેવ્યા, એનું સેવન કરવું જોઈએ. હંમેશા ભગવાનની કથા સાંભળતું જ રહેવું જોઈએ. ભગવાન એટલે શું થશે કે એક તો ઈશ્વરની કથા સાંભળવાથી આપણો અહંકાર જે છે ને ઓછો થઈ જશે અને સતત જે છે ને ઈશ્વરનું સ્મરણ પણ થઈ જશે. આમ તો ઈશ્વરનું સ્મરણ તમે આમ ઝડપથી કરી ના શકો. લોકો એમ કે તમે ધ્યાનમાં બેસો ને પછી તમે ભગવાનનું ધ્યાન કરો, પણ તમે ભગવાનની કથાનું શ્રવણ કરો તો શું થયું, તમારા મગજમાં ઈશ્વર જ છે. ખુલ્લી આંખે તમે ભગવાનનું ધ્યાન કરો છો, એના માટે આંખ બંધ કરવાની જરૂર નથી. ખુલ્લી આંખે તમે ખુલ્લી આંખે ભગવાનની કથાને યાદ કરો તો ખુલ્લી આંખે તમે ઈશ્વરનું ચિંતન કરો છો. તો પાછા આવીએ તો એટલે ભગવાનની કથાનું આટલું બધું મહત્વ છે. આગળ કહે છે હવે ઋષિઓ જે છે એ સૂતજીને કહે છે ઋષય ઊચુઃ સૂત જીવ સમા સૌમ્ય સૂત જીવ સમા સૌમ્ય શાશ્વતીર્વિશદં યશઃ શાશ્વતીર્વિશદં યશઃ યસ્ત્વં શંસસि કૃષ્ણસ્ય
યસ્ત્વં શંસસી કૃષ્ણસ્ય મર્ત્યાનામૃતમ હિનઃ મર્ત્યાનામૃતમ હિનઃ મર્ત્યાનામ અમૃતમ હિનઃ. જે મર્ત્યો માટે જે છે અમૃત સમાન છે. કેમ કે જે લોકો મર્ત્ય એટલે કોણ? કે જે વ્યક્તિ પોતાની જાતને એવું માને છે કે મારો જન્મ થયો છે ને મારું મરણ આવવાનું છે, એને કહેવાય મર્ત્ય. ખરેખર મારો જન્મ થયો છે અને ખરેખર મારું મરણ થવાનું છે. તો જ્ઞાની વ્યક્તિ એમ કહે છે કે મરણ થવાનું છે પણ શરીરનું થવાનું છે, મારું નહીં. જન્મ કોનો છે? મારો નથી થયો, શરીરનો જન્મ થયો છે. તો અજ્ઞાની વ્યક્તિ શું કહે છે? મારો જન્મ થયો છે અને મારું મરણ થવાનું છે. તો એવું જેનું જ્ઞાન છે, અર્થાત જે અજ્ઞાની છે, કે આવું ખોટું જ્ઞાન છે કે મારો જન્મ થયો છે ને મારું મરણ થવાનું છે, એ બધાને કહેવાય મર્ત્યાનામ. એવા મર્ત્ય લોકો માટે અમૃતમ હિનઃ, એવા લોકોઓ માટે આ અમૃત સમાન જે છે. અચ્છા, હવે શું કહે છે? હે સુતજી, ઋષિઓ જે છે સુતજીને આશીર્વાદ આપે છે. શું કહે છે? હે સુતજી, હે સુત, હે સૌમ્ય, જીવ સમાહ શાશ્વતી વિશદમ. તમે ખૂબ લાંબા સમય સુધી જીવો. ખૂબ લાંબો સમય એટલે શું? અનંત વર્ષો સુધી તમે જીવો. આશીર્વાદ આપ્યા. અને યશઃ યહ ત્વમ સંશસી કૃષ્ણસ્ય મર્ત્યાનામ અમૃતમ હિનઃ. ભગવાન શ્રી કૃષ્ણનો યશઃ જે છે, ભગવાન શ્રી કૃષ્ણનો જે વિશદમ યશઃ, વિશદમ એટલે મહાન જે યશ જે છે, કીર્તિ જે છે ભગવાનની, એનું તમે જે વર્ણન કરો છો એ મર્ત્યાનામ અમૃતમ હિનઃ. એ સાંભળનારા જે અજ્ઞાની જે છે લોકો, એના માટે અમૃત સમાન જે છે. એટલે શબ્દ વાપરો મર્ત્યાનામ અમૃતમ. જે લોકો માને છે કે અમે મરી જવાના છીએ, એના માટે અમૃત સમાન છે. અર્થાત એને ખબર પડશે કે હવે અમે મરવાના નથી. તો આ પ્રકારે ઋષિઓએ સૂતજીને આશીર્વાદ આપ્યા અને કહે છે કે તમે અમારા માટે હજુ પણ જે છે એ યસ્ત્વમ શંસસી કૃષ્ણસ્ય, હજુ પણ તમે અમારા માટે વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણની કથાનું હજુ પણ અમારા માટે વર્ણન કરો. કેમ વર્ણન કરો? કે છે કે અમે થાકી ગયા છીએ. હવે કેમ થાકી ગયા છીએ? તો જેની પાસે જ્ઞાન નથી ને એને થાક લાગવાનો છે. અહીંયા જે ઋષિઓ સાંભળનારા જે છે ને એની પાસે જ્ઞાન નથી અને એ લોકો યજ્ઞ કરે છે. આપણે શરૂઆતમાં જોયું કે બધા યજ્ઞનું સત્ર જે લઈને બેઠા છે કે બહુ લાંબા સમય સુધી ચાલે એવો યજ્ઞ કરવાના છે. પણ એ યજ્ઞ જે છે એ લોકોને ખબર છે કે આ યજ્ઞનું ફળ જે છે હંમેશા મર્યાદિત હોય છે. તમે કોઈ પણ યજ્ઞ કરો, યજ્ઞનું ફળ કેવું છે? મર્યાદિત છે. પણ એમાં જો તમારી ભાવના બદલી જાય તો એ જ યજ્ઞ જે છે એનું ફળ બદલી જાય છે. કેવી રીતે બદલી જાય? કે જો યજ્ઞ કરે કે મારી આ ફરજ છે અને મારે આ કરવું જોઈએ, તો એ યજ્ઞ છે એના અંતઃકરણની શુદ્ધિનું કારણ બને છે. પરંતુ જો એ નથી, એના દ્રષ્ટિકોણ એવો નથી કે હું ઈશ્વરને અર્પણ કરું છું, એવી જો ભાવના નથી, માત્ર ફળની જ ભાવના લઈને બેઠેલા છે, તો એવા લોકો માટે એ યજ્ઞ બંધનકારી છે. એક બીજું, યજ્ઞ એક એવી વસ્તુ છે કે શાસ્ત્રની અંદર જે કર્મો કયા હોય ને એ કર્મોના બે પ્રકારના ફળ મળે છે. એક ફળ છે દ્રષ્ટ ફળ અને બીજું ફળ છે અદૃષ્ટ ફળ. તો યજ્ઞની અંદર છે ને અદૃષ્ટ ફળ વધારે છે, દ્રષ્ટ ફળ ઓછું છે. યજ્ઞમાં શું દ્રષ્ટ ફળ મળે? તમે બેઠા હોય એટલે ગરમી લાગે, થાક લાગે, પગ દુખી આવે, ધુમાડો લાગે, આંખમાંથી આંસુ આવે, તો એ બધા દ્રષ્ટ ફળ છે. અચ્છા, પણ જેને યજ્ઞ કરવાનું મન થાય છે એને સંતોષ પણ હોય કે મેં એક સારું કર્મ કર્યું છે, ભલે આ બધું થયું પણ મેં એક સારું કર્મ કર્યું છે, એવો સંતોષ પણ હોય છે. પણ પહેલા વહેલા તો શું લાગે છે? ગરમી લાગે, ધુમાડો લાગે, થાક લાગે, એ બધું લાગવાનું છે. પણ તમે શાંતિથી અહીંયા બેઠા બેઠા કથા સાંભળો છો તો શું થાય? તમને કાંઈ થાય છે?
ગરમી લાગે છે? નહીં, અહીંયા એસી છે. થાક લાગે છે તો ખુરશીમાં બેસવાનું છે, અહીંયા કંઈ કરવાનું જ નથી. તો શાસ્ત્ર શ્રવણ જે છે એમાં કોઈ થાક નથી, એમાં કોઈ બીજી તકલીફ નથી. અને જો યજ્ઞ કરો તો આ તકલીફ છે એક. બીજું, યજ્ઞ છે એ વેદોક્ત કર્મ છે, અને જો વ્યક્તિની યોગ્ય ભાવના નથી તો એ કર્મફળ માટે, એમ તો કર્મફળ તો બેયમાં મળવાના જ છે, પણ માત્ર ને માત્ર કર્મફળ માટે યજ્ઞ બની જાય છે. સ્વર્ગાદી લોક, સ્વર્ગ સતમ, સ્વર્ગની પ્રાપ્તિ માટેના યજ્ઞ ચાલતા હોય છે. એટલે અહીંયા જે ઋષિઓ જે છે યજ્ઞ કરતા હતા એ શું કહે છે, બરાબર સાંભળવા જેવું છે. આ શ્લોક બહુ અગત્યનો છે. શું કહે છે? 12મો શ્લોક જો. કર્મણ્યસ્મિન્ન નાશ્વાસે કર્મણ્યસ્મિન્ન નાશ્વાસે ધૂમ ધૂમ્રાત્મનાં ભવાન ધૂમ ધૂમ્રાત્મનાં ભવાન આપાયયતિ ગોવિંદ આપાયયતિ ગોવિંદ પાદ પદ્માસવમ મધુ પાદ પદ્માસવમ મધુ આપાયયતિ ગોવિંદ પાદ પદ્માસવમ મધુ. વચ્ચે એક જ શબ્દ છે એટલે એમાં સંધિ છૂટી ના પાડી શકાય, પણ છતાંય આપણે શીખવા માટે આપણે સંધિ છૂટી પાડીને આપણે બોલીએ, પણ શબ્દ એક જ છે, ગોવિંદ પાદ પદ્માસવમ. એટલે આમ બધું જે છે એ અનુષ્ટુપ છંદ છે, પણ અહીંયા છંદ ફરી જાય છે, એટલે એમાં તમારે બીજી લાઈન છે એ આખી બોલવી પડે એક સાથે. ઓકે, જોઈએ અર્થ જોઈએ કે કર્મણી અસ્મિન અનાશ્વાસે. આ કર્મ કેવું છે? અનાશ્વાસે, એટલે એમાં વિશ્વાસ અવિશ્વસનીય છે. અવિશ્વસનીયનો અર્થ શું છે ખબર છે? એનું ફળ તમે જોઈ નથી શકતા. જેનું ફળ તમે જોઈ શકો ને એમાં તમને પૂરેપૂરો વિશ્વાસ હોય, બરાબર છે, પણ જેનું ફળ તમે જોઈ નથી શકતા એનામાં માણસને અવિશ્વાસ પણ હોય છે. એટલે જેનામાં શ્રદ્ધા ઓછી હોય, અથવા તો બીજું એમ કહીએ કે આ છે માત્ર કર્મકાંડ છે. યજ્ઞ યાગ આદિ શું છે? માત્ર કર્મકાંડ છે. ઇવન પૂજા પણ જે છે, તમે પૂજા કરો એ પણ કર્મકાંડ જ છે. એમ યજ્ઞ પણ છે કર્મકાંડ છે. અચ્છા, એટલે કે છે આ કર્મ કેવું છે? તો કે છે કે અવિશ્વસનીય, અનાશ્વાસે કર્મણી અસ્મિન કર્મણી અનાશ્વાસે. આ કર્મ કેવું છે? અવિશ્વસનીય છે, એનો બહુ વિશ્વાસ કરાય એવું નથી એક. અથવા તો એમ કહીએ કે આ કર્મનું ફળ જે છે એ ક્યારે મળશે એ આપણને ખબર નથી. આ કર્મનું ફળ શું મળશે એ પણ આપણને ખબર નથી હોતી. કેમ કે જો યજ્ઞ જે છે ને બરાબર ન થાય ને, કર્મનું શું ફળ આવશે કોઈ કહી ન શકે. યજ્ઞ કરતી વખતે સંપૂર્ણ ધ્યાન રાખવું પડે કે યજ્ઞ બરાબર થાય. યજ્ઞમાં જે કહ્યું હોય એ પ્રમાણે જ યજ્ઞ કરવો પડે. વૈદિક યજ્ઞ જે છે બધા એમાં કહ્યું હોય એ જ પ્રમાણે યજ્ઞ કરવો પડે, તો જ યજ્ઞમાં કહેલું હોય ને એવું ફળ મળે. જો એ પ્રમાણે યજ્ઞ કરવામાં ન આવે તો એવા યજ્ઞનું ફળ જે છે એ કાં તો મળતું નથી અથવા તો ક્યારેક ઊંધું મળી જાય. નહીં તો આ ખાલી શું થાય? ખાલી મહેનત રૂપ જ થઈ જાય. કેમ કે યજ્ઞ જ બરાબર કર્યો નથી. નથી બ્રાહ્મણોએ યોગ્ય રીતે મંત્ર બોલ્યા, નથી એમાં જે કહ્યું હોય એ પ્રમાણે આહુતિ આપી, નથી એમાં કહેલું એ પ્રમાણે દાન કર્યું. એમાં કહ્યું હોય કે સુવર્ણનું દાન કરવું, પેલા કે ભાઈ અમે તો એવું કરી શકીએ એમ નથી, તો એ યજ્ઞ જે છે યજ્ઞનું ફળ નથી મળતું. એમાં સુવર્ણનું દાન કીધું હોય તો સુવર્ણનું દાન જ કરવું પડે, અને તો જ યજ્ઞમાં કહેલું હોય ને એ પ્રકારનું ફળ મળે, નહીં તો ના મળે. બહુ આ યજ્ઞનું બહુ વેદોક્ત કર્મનું બહુ સ્પષ્ટ છે. એમાં કહ્યું છે એ પ્રમાણે જ કરવું પડે, નહીં તો ના થાય, નહીં તો એ કર્મનું ફળ ના મળે. ક્યારેક તો એવું નહીં કે ભાઈ આપણે થોડોક યજ્ઞ કર્યો તો થોડુંક ફળ મળે, તો કે ના, યજ્ઞમાં એવું નથી કે તમે થોડોક કર્મ કરો તો થોડુંક ફળ મળે, એવું નથી. યજ્ઞમાં જે કહ્યું છે એ પ્રમાણે કર્મ પૂરું થાય
એટલે એને કહેવાય છે કર્મકાંડ. આ કર્મકાંડ કેવું છે કે એમાં કહ્યું છે એ પ્રમાણે પૂરું કરવું પડે તો જ એમાં કહેલું છે કર્મનું ફળ મળે. અચ્છા, હવે પાછા આવીએ તો આ ભગવાનની કથા અને શાસ્ત્રનું શ્રવણ છે એમાં શું છે? તો એમાં જે વ્યક્તિ શ્રવણ કરવા આવે છે એ કર્મકાંડ નથી એક. બીજું, જે શ્રવણ કરવા આવે છે એને કોઈ કર્મનું ફળ જોઈતું નથી કે મારે સ્વર્ગમાં જવું છે કે મારે ધનની પ્રાપ્તિ કરવી છે કે આ એમ નથી. ભલે એનું મળે છે એ શું છે, એ તો જે ધનની પ્રાપ્તિ કે સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ તો કેવું છે, જેને કહેવાય ને કે પેલું કંપનીમાં મુખ્ય વસ્તુ જે મળતી હોય એમાંથી મેઇન પ્રોડક્ટ હોય ને એમાં બાય પ્રોડક્ટ હોય. એમ આ શાસ્ત્ર શ્રવણ દ્વારા જે છે બીજું ફળ મળે છે તો શું છે, એ તો બાય પ્રોડક્ટ છે. આગળ આપણે જોયું હતું કે જે વ્યક્તિ જે ઈચ્છાથી શાસ્ત્રનું શ્રવણ કરે છે એને એ ફળ મળે છે. પુત્રની ઈચ્છાથી શ્રવણ કરે તો પુત્ર મળે, ધનની ઈચ્છાથી શ્રવણ કરે તો ધન મળે, એ બધું છે પણ એ તો બાય પ્રોડક્ટ છે. મુખ્ય પ્રોડક્ટ શું છે? મુખ્ય મોક્ષ છે. પછી જો વ્યક્તિ જે છે, માનો કે આપણે કહીએ કે એ વ્યક્તિને મોક્ષ ના મળ્યો તો, કારણ કે અમે ભાગવતનું શ્રવણ કરીએ ને મોક્ષ ના મળે તો ગીતાજીમાં ભગવાને કહ્યું જ છે કે જે વ્યક્તિ પ્રયત્ન કરે છે મોક્ષ પ્રાપ્તિનો એ વ્યક્તિનો ક્યારેય નાશ નથી થતો. અર્જુન કહે છે કે ભગવાન અયતિ અશ્રદ્ધયોપેત યોગાચરિત માનસ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. ભગવાન કહે જેની ચિંતા ન કર તું, પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાયતે. જે એક વખત એ યોગમાં ચડી ગયો છે, યોગ એટલે કસરત નહીં હો ખાલી. આપણી તો ઘણી વાર લોકો એવું માનતા હોય છે યોગ કરવા એટલે કસરત કરવી, પ્રાણાયામ કરવા, આસન કરવા એ માત્ર યોગ છે. નહીં નહીં, ખરેખર યોગનો અર્થ એવો છે કે જેના દ્વારા તમે ઈશ્વર સાથે જોડાવ ને એને યોગ કહેવાય. એટલે જે વ્યક્તિ જે છે યોગાચલિત માનસ, એટલે આ જીવનમાં એ ઈશ્વર સાથે ન જોડાઈ શક્યો, એને પ્રયત્ન કર્યો પણ આ જીવનમાં ન જોડાઈ શક્યો. ભગવાન કેવું છે, હે તાત તું એની ચિંતા ના કર. એનો ક્યારેય એનો જે છે એને ક્યાંય એની અધોગતિ નથી થતી. પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાયતે. એ પવિત્ર જે શ્રીમંતો જે છે એના કુળમાં જન્મે છે અથવા તો પવિત્ર બ્રાહ્મણોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે. તો જે વ્યક્તિ પ્રયત્ન કરે છે એનું ફળ જે નાશ નથી પામતું. જ્યારે કર્મકાંડની અંદર બહુ પરફેક્ટ છે કે કર્મકાંડ તમે પૂરું ના કર્યું તો એ કર્મનું ફળ મળતું નથી. પછી એવું નથી કે થોડુંક મળે તો આપણે ભાઈ થોડોક યજ્ઞ કર્યો થોડુંક ફળ, તો કે ના એવું નથી. યજ્ઞની અંદર બહુ પરફેક્ટ છે. તમે જે કર્મ કરો એ કર્મ સંપૂર્ણપણે યોગ્ય રીતે થવું જ જોઈએ. જો એમાં જે છે યોગ્ય રીતે આહુતિ ન અપાણી હોય, મંત્ર બરાબર બોલાણા ના હોય, અથવા તો યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવી ના હોય, યોગ્ય વેદી ન બનાવી હોય, યોગ્ય આહુતિ ના આપી હોય, આ બધું જે છે એ બરાબર ના હોય તો એ કર્મકાંડનું ફળ મળે નહીં. એવું કે આપણે ભાઈ અડધું આપી દો તો હાલશે, ભગવાન અમે કર્મ કર્યો તો ખરા, યજ્ઞ કર્યો તો ખરા, હવે અમે બરાબર ન કર્યો તો અડધું ફળ આપી દો ને, તો કે ના, એમાં અડધું ફળ ના આવે. હા, જો તમે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્યું હોય કે હું તો આ ભગવાનને ખુશ કરવા માટે કરું છું તો અંતઃકરણની શુદ્ધિરૂપી ફળ મળશે. અંતઃકરણની શુદ્ધિરૂપી ફળ છે એ મળવાનું છે એમાં, કેમ કે એ વધારાનું ફળ છે, એ કર્મકાંડનું ફળ નથી. જે વ્યક્તિ પોતાની ફરજ જે છે એ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરે તો એને હૃદયની શુદ્ધિ પ્રાપ્ત થવાની જ છે અને એ ઈશ્વર પ્રાપ્તિમાં મદદરૂપ પણ થશે. એટલે યજ્ઞ નકામા નથી, પણ યજ્ઞ કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિ રાખવી અગત્યની છે. ભલે આપણે કદાચ બરાબર યજ્ઞ ન કરી શકીએ, કાંઈ વાંધો નહીં. ભલે આપણે બેસીએ, આપણું મન પવિત્ર થાય, બરોબર, એ બધું થાય, એની ના નહીં, પણ એમાં કહેલું જે છે એવું જ ફળ મળે નહીં. હૃદયની શુદ્ધિ મળે, ભગવાનમાં શ્રદ્ધા આપણી વધે, કેમ કે આપણે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરીએ છીએ. એટલે યજ્ઞ ન કરવા એવું નથી, પણ યજ્ઞ કરતી વખતે જો ફળની આકાંક્ષા હોય પ્રોપર કે આજ મારે ફળ જોઈએ છે તો એના મળે. એટલે એવી જે વ્યક્તિ જે છે અહીંયા કહે છે કે આ લોકો જે ઋષિઓ જે છે એ કર્મ ફળની આશા લઈને એ બેઠેલા હતા. એટલે કહે છે કે આ કર્મ અમે કરીએ છીએ એનું ફળ અમને ક્યારે મળશે, શું મળશે, કંઈ ખબર જ નથી. એટલે કહે છે કર્મણી અસ્મિન કર્મણી અનાશ્વાસે, અમને વિશ્વાસ નથી કે આ યજ્ઞનું ફળ જે છે
અમને કેવું મળશે, ક્યારે મળશે? અને પાછા અમે કેવા થઈ ગયા છીએ? અમે કેવા છીએ? ધૂમ ધૂમ્રાત્મ નામ ભવાન. અમે કેવા છીએ? તો કે અમારું શરીર આખુંથી જો કેટલી વાર સવારથી સાંજ રોજ યજ્ઞ કરતા હોય તો રોજ યજ્ઞ ચાલતો હોય. એવું એક દિવસનો યજ્ઞ નહોતો, સત્ર લઈને બેઠા હતા એ લોકો તો, અને બહુ લાંબુ ચાલે એવું સત્ર હતું. એટલે રોજ સવારથી સાંજ યજ્ઞ કરે તો આખા દિવસ દરમિયાન કેટલો બધો ધુમાડો લાગ્યો હોય. એટલે કે છે કે અમારા શરીર કેવા થઈ ગયા છે? ધૂમ ધૂમ્રાત્મ નામ. અમારા શરીર થઈ ગયા છે, અમે આખું શરીર છે ધુમાડાથી એકદમ ભરાઈ ગયું છે. અમે આવા જે ધુમાડાથી ધૂમિત થયેલા છીએ. અચ્છા, અને આ શું કહે છે? આપાયયતિ ગોવિંદ પાદ પદ્મા સવમ મધુ. હવે આ કર્મ અમે કરીએ છીએ એનું ફળ અમને ક્યારે મળશે, શું મળશે એ કંઈ ખબર જ નથી. એટલે કહેવાય અવિશ્વસનીય. એનો કોઈ, કારણ કે આમ તો દરેક કર્મનું ફળ એવું જ છે, અવિશ્વસનીય જ છે. તમે કોઈ પણ કર્મ કરો ને એ કર્મનું ફળ જે ઈશ્વર સિવાય કોઈ જાણતું નથી. પણ યજ્ઞયાગાદી કર્મકાંડ છે બહુ સાવધાનીપૂર્વક કરવા જોઈએ કે જો એ પરફેક્ટ કર્મ લઈને જો માણસ બેસી જાય કે મને આવું જ કર્મનું ફળ જોઈએ છીએ તો એ યજ્ઞ, એ વિધિ એ પૂર્ણ રીતે કરવી પડે. એટલે કર્મના જે તમને આપણે જે આની પહેલાં પણ વાત કરી હતી કે દ્રુપદ રાજાએ યજ્ઞ કર્યો. કેવો યજ્ઞ કર્યો? કે મને એવો પુત્ર પ્રાપ્ત થાય કે જે દ્રોણને મારે. તો કેટલા બધા બ્રાહ્મણોએ ના પાડી દીધી કે અમે આવો યજ્ઞ જ નહીં કરાવીએ. ના પાડી દીધી અમે આવો યજ્ઞ નહીં કરાવીએ. પછી કોઈ બે જે બ્રાહ્મણો જે છે, ઋષિઓ છે, તૈયાર થયા. એ પણ એને દ્રુપદ રાજાએ કીધું હું ખૂબ ધન આપીશ તમને, પણ આ યજ્ઞ કરાવો. એટલે એ ચોક્કસ ફળ લઈને એને કર્યો અને ખૂબ ધન, એ રાજા હોય ને એ ધન એટલું આપી શકે. તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ છે એ કઈ સામાન્ય માણસ કરી શકે? એ રાજાનું કામ છે. જનક રાજાએ, આપણે પેલા દશરથ રાજાએ યજ્ઞ કરેલો. રાજા જેવા લોકો છે કે જેની અંદર ખૂબ ધન આપવું પડે યજ્ઞ યાગાદીમાં, તો એ રાજા જે છે એ કરી શકે. અને એણે એ પ્રમાણે જે વર્ણન હતું એ જ પ્રમાણે યજ્ઞ કર્યો. દશરથ રાજાએ પણ એ જ પ્રમાણે કર્યો અને દ્રુપદ રાજાએ પણ એ જ પ્રમાણે યજ્ઞ કર્યો. તો બેયને, આને પણ પુત્રની પ્રાપ્તિ થઈ, આને પણ પુત્રની પ્રાપ્તિ થઈ. દશરથ રાજાને ભગવાન જેવા પુત્રની પ્રાપ્તિ ગઈ, કેમ કે એને કોઈને મારવા માટે કંઈ યજ્ઞ નહોતો કર્યો. એને પોતાના ધર્મ, પોતાના ઉત્તર જેને કહેવાય ને કે પોતાનું જે કર્તવ્ય જે છે એ સમજીને એને કરેલો યજ્ઞ. અને પૂર્વજન્મના અત્યંત પવિત્ર હતા, પૂર્વજન્મના પુણ્ય લઈને આવેલા, તો ભગવાને એને ત્યાં જન્મ લીધો. પણ દ્રુપદ રાજાએ જે યજ્ઞ કર્યો એ પ્યોર કર્મકાંડ, કે આવો ફળ જોઈ છે એવું એક કર્યો યજ્ઞ, અને એને એવો પુત્ર પણ પ્રાપ્ત થયો કે જેણે મોટા થઈ અને દ્રોણાચાર્યને માર્યા. તો પાછા આવીએ તો કે આ કર્મકાંડ જે છે એમાં બહુ સાવધાની રાખવી પડે. એ કર્મકાંડની પાછળ ક્યારેય પડાય નહીં. એટલે ઋષિઓ કહે છે કે આ અવિશ્વસનીય છે. પણ એની સામે અને એનું દ્રષ્ટફળ શું છે અત્યારે? કારણ કે એ તો અદ્રષ્ટ છે, એ તો જોઈ નથી શકતા. અને દ્રષ્ટફળ શું છે? આ અમારા શરીર ધુમાડામાં થઈ ગયા, અમે થાકી ગયા છીએ. થાકી ગયા છીએ એટલે કે છે કે અમારા શરીર જે છે એ ધુમાડા જેવા થઈ ગયા, સાવ ધુમાડાથી ખરડાઈ ગયા છે. એટલે થાક લાગ્યો છે. બીજા શબ્દોમાં કહે તો આવું છે. અને આમાં શું છે? શાસ્ત્રનું શ્રવણ કેવું છે? આપાયયતિ ગોવિંદ પાદ પદ્મા સવમ મધુ. જ્યારે અહીંયા કેવું છે? અહીંયા કઈ ધુમાડો લાગે છે, થાક લાગે છે, આંખમાં આંસુ આવે છે, તું કે ના, એવું અહીંયા કાંઈ નથી. અહીંયા તો કેવું છે? આ ભગવાનની કથાનું જે શ્રવણ જે છે એ કેવું છે? ગોવિંદ પાદ પદ્મા સવમ. ભગવાનના ચરણનું અમૃત છે, મધુર છે. અને આસવમ, આસવમ એટલે મકરંદ રસ જે છે, મધુર રસ જે છે એ શું કરો છો? આપાયયતિ. આ તમે જે કથા કહો છો ને એમાં બહુ આનંદ આવે છે, બહુ મજા આવે છે. અને એ કેવો છે? અમૃત તુલ્ય એવો આ રસ છે. ભગવાનના ચરણોની જે કથા જે છે, ભગવાનના એટલે શું છે? આ કથાનો રસ કેવો છે? ગોવિંદ પાદ પદ્માસવમ. ભગવાનના ચરણામૃત જેવો છે. ભગવાનનું ચરણામૃત કેવું છે? અમૃત તુલ્ય છે. એવો આ મધુર જે છે, મકરંદ અમૃત તુલ્ય જે છે, એવો રસ તમે અમને પીવડાવી રહ્યા છો. આગળ ગયે છે 13મો શ્લોક જો. તુલયામલવે નાપી
તુલયામ લવેનાપી ન સ્વર્ગમ ના પુનર્ભવમ ન સ્વર્ગમ ના પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશિષઃ મર્ત્યાનામ કિમુતાશિષઃ. હવે કહે છે કે આ ભગવાનની કથા જે કેવી છે, ભગવત સંગી સંગસ્ય, આ ભગવાનનો જે સત્સંગ જે છે એ કેવો છે? તુલયામ લવેનાપી, તુલયામ લવેનાપી, લવેના એટલે અતિ અલ્પ. આ ભગવાનનો જે સત્સંગ, ભગવાનની કથારૂપી જે સત્સંગ જે છે, એ કથારૂપી જે સત્સંગ જે છે એ કેવો છે? લવેનાપી ન સ્વર્ગમ ન પુનર્ભવમ. એનો અતિ અલ્પ, લવેના એટલે બહુ થોડોક પણ સત્સંગ જે છે ને એનું વર્ણન જે છે એ ન તો સ્વર્ગ તુલ્ય છે ન તો મોક્ષ તુલ્ય છે. જો મોક્ષ એટલે સદગતિ, બીજા લોકની પ્રાપ્તિ, એ છે મોક્ષ. એટલે સંપૂર્ણ મોક્ષ નહીં, કેમ કે જો સંપૂર્ણ મોક્ષ લ્યો તો ભગવાનનું જ સ્વરૂપનું જ્ઞાન છે, તો એ તો આવે જ નહીં એમાં. તો એ નહીં મોક્ષનો અર્થ અહીંયા, કારણ કે આ લોકો પોતે જે બોલનાર છે એ પોતે કેવા છે? એ પાછા જ્ઞાની નથી ને. જે કહી રહ્યા છે એ ઋષિઓ જે છે, જે એમણે કહ્યું કે અમે તો આ કર્મકાંડમાં પડેલા છીએ, એ કહે છે. અને એ કહે છે એને ખબર નથી કે મોક્ષ ખરેખર શું છે. અને એટલા માટે સ્વર્ગ અને મોક્ષ બે શબ્દ વાપરે છે કે સ્વર્ગ અને મોક્ષ જે છે એ ભલે એને એમ છે કે મોક્ષે પ્રાપ્ત કરવાનો છે, સ્વર્ગમાં જવાય ને મોક્ષે પ્રાપ્ત કરાય એમ, એટલે બે એના માટે પ્રાપ્તવ્ય છે. એટલે એના દ્રષ્ટિકોણથી શું કહે છે કે આ ભગવાનની કથાનો જે સત્સંગ જે છે એ કેવો છે? એ સ્વર્ગ એટલે સ્વર્ગની સાથે અને મોક્ષની સાથે અમે જરાય એની તુલના કરતા નથી. અતિ અલ્પકાળનો જે સત્સંગ જે છે એની તુલના પણ સ્વર્ગ સાથે નથી થતી. શરૂઆતમાં પણ જોયું કે દેવતાઓ પણ આવ્યા કે અમને આ સત્સંગ આપો, અમે તમને અમૃતનો કળશ આપીએ, તમે પીવડાવી દો. પરીક્ષિત રાજાને પીવડાવી દો, એનો મૃત્યુનો ભય છે ને, અમૃત પીશે એટલે મૃત્યુમાંથી છૂટી જશે. એ પણ એ સાપેક્ષિત રહે, નિરપેક્ષ નહીં. નહીં તો દેવતા ન આવે કે અમે પી લઈ, અમે અમર થઈ જઈએ. એ અમૃત તુલ્ય એટલે એ સાપેક્ષિત અમૃતત્વ છે. તો એ ઘડો લઈને આવ્યા કે અમે અમૃતનો ઘડો લઈને આવ્યા કે અમે પીવડાવી દઈએ એટલે એ મૃત્યુમાંથી છૂટી જાય. અને આ જે ભાગવતની કથાનો સત્સંગ જે છે એ તમે અમને આપો. ત્યારે ના પાડી કે એ સત્સંગ તમને અપાય નહીં, કેમ કે અમારે તમને દેવો જ નથી. કેમ? તમે હાલની તુલના કરો છો. હા, ત્યાં આપણે જોયું હતું કે ક્યાં કથા અને ક્યાં અમૃત. સ્વ કથા કે અમૃતમ. તો ક્યાં કથા અને ક્યાં આ તમારું આ અમૃત, તો એ બેયની તુલના ન થાય. જાઓ, અમારે તમને કથા જ નથી સંભળાવી, તમે અહીંથી જતા રહ્યો, મારે કંઈ આ કથા છોડીને ક્યાંય આવું નથી. ઓકે, તો આ જે કથા જે છે, કેમ કથાનું આટલું બધું મહત્વ કહે છે? એટલા માટે કે એક તમને હું એક દાખલો આપું કે આ પેલું સાતમ આઠમ આવશે ને, હમણાં શ્રાવણ મહિનો આવશે, સાતમ આઠમ આવશે ને, મેળો ભરાય. પછી મેળાની અંદર બધા જુદા જુદા બધા પેલા ફજક ફાળકા ને બધું હોય. હા, સ્ટોલ હોય ને બધા ફજક ફાળકો. તો બાળકો માટે એક પ્રકારની પેલી એક ગાડી આવે. એમાં શું કરે? બાળકોને ઉપર ચડાવે, પછી એમાં બેસાડી દે, પછી સેજ ધક્કો મારી દે. એટલે ધક્કો મારે ને એટલે એની ગાડી જાય, આમ આગળ જાય, પછી વરી પાછી નીચે ઉતરી, પાછી નીચે આવી જાય, વરી પાછું જ્યાંથી બેઠો હોય ને ત્યાં નીચે પહોંચાડી દે. એમાં એને કંઈ કરવું ના પડે, સેજ ધક્કો મારી દે ને ઉપર ચડીને. પેલા ઉપર ચડવું પડે ને, પણ પછી સેજ ધક્કો મારી દે એટલે પેલો સ્લોપ આપેલો હોય, એટલે ગાડી જે છે એ સ્લોપને કારણે સીધી અંદર જાય, પછી વરી પાછી અહીંયાથી પાછી ઊંધી ફરે અને વરી પાછી સાવ નીચે આવી જાય. પછી પેલો માણસ જે છે વરી એને ચડાવી ઉપર ચડાવી દે, એની પાસે હોય ઉપર ચડાવવાનું, એટલે વરી ગાડીને પાછી ઉપર ચડાવી દે. તો એમાં સેજ પણ ધક્કો મારે ને એટલે એ ગાડી જે છે છેક આખી એમ ફરીને પાછી નીચે આવી જાય. એમ આ સત્સંગ જે છે ને એ આવો શ્લોક છે. કેવો શ્લોક છે? એક વખત માણસની ગાડી ચડી જાય ને, એમાં સેજ ધક્કો લાગી જાય ને સત્સંગ રૂપી,
અને એને બરાબર રસ લાગી જાય, હા બસ મને આ સત્સંગ ગમે છે. એક વખત સત્સંગનો એને રસ લાગી જાય ને પછી જે છે એ શું થાય કે ઓલી ગાડી આમ આગળ જાય, નીચે જાય, પાછી એની મેળે નીચે પહોંચી જાય. એમ અહીંયા પણ શું છે કે એક વખત જે છે માણસ શાસ્ત્રના શ્રવણમાં આવી જાય, ભાગવતની કથા સાંભળવા માંડે, અને પછી એની ગાડી ક્યાં સુધી પહોંચી જાય? એની મેળે મોક્ષ સુધી પહોંચી જાય. એની મેળે એટલે પ્રયત્ન તો કરવો પડે, પણ ધીમે 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 એને વધુ ને વધુ એને આનંદ આવતો જાય, વધુ ને વધુ શાસ્ત્રના શ્રવણમાં એને આનંદ આવે કે મારે સાંભળવી છે કથા, મારે શાસ્ત્રનું શ્રવણ કરવું છે, મારે ઈશ્વર વિશે જાણવું છે, મારે જગત વિશે જાણવું છે, ભગવાનની કથા શું છે મારે જાણવી છે. એમ એ વધુ ને વધુ માણસ અંદર ને અંદર આવતો જાય, અને જેમ અંદર ને અંદર ઉતરતો જાય એમ એ અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે જરાક જે છે એટલે એની તુલના જે છે એટલા માટે કહે છે કે એક ક્ષણનો પણ જે સત્સંગ જે છે, અલ્પકાલીન સત્સંગ જે છે, એની તુલના પણ સ્વર્ગ સાથે ન થાય. કેમ કે માણસ સ્વર્ગમાં ગમે એટલા સમય રહે પણ એને કોઈ દી મોક્ષ મળવાનું નથી. જ્યારે અહીંયા આ શાસ્ત્રના શ્રવણથી ભલે ને થોડીક વાર સત્સંગ કર્યો હોય પણ એના મગજમાં રહી જશે કે આ સત્સંગ બરાબર છે, સારો છે અને આ કરવો જોઈએ, આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, આપણે મોક્ષ મેળવવો જોઈએ. એ બીજ એના મનની અંદર વવાઈ જાય, અને પછી ધીમે ધીમે કરીને એ સમય વધારશે, જ્ઞાન તરફ વળશે, અને અંતે ભગવાનની કથા સાંભળતા સાંભળતા એ ઈશ્વરને પણ જાણશે, પોતાના સ્વરૂપને પણ જાણશે, અને અંતે એ મોક્ષને પ્રાપ્ત કરશે. એટલે એની સાથે જે છે સ્વર્ગની કોઈ પણ પ્રકારની એ તુલના ના થઈ શકે, ન તો બીજા કોઈ લોકની. બીજા લોક જે છે ઘણા બધા, એટલે મોક્ષ કહ્યું છે એમાં. મોક્ષ એટલે બીજા લોક કે જેમાંથી પાછું ન આવવું પડે, એવા બીજા લોક પણ જે છે એની સાથે પણ તુલના ન થાય. કેમ બીજા બધા લોક એવા છે ત્યાં જઈને પણ પછી જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ પડે. ત્યારે અહીંયા જ જ્ઞાન પ્રાપ્ત કરો ને અહીંયા જ મોક્ષ. એવું નથી કે પછી ત્યાં જઈને હજુ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, એનું અહીંયા જ જ્ઞાન પ્રાપ્ત કરો, અહીંયા જ મોક્ષ છે. માટે એ સ્વર્ગ અને મોક્ષ જે છે, જે સાપેક્ષિત મોક્ષ જે કહેવાય છે, એ બે જે છે એની તુલના ક્યારેય ન થઈ શકે. ભગવાનનો સત્સંગ જે છે એ મર્ત્યાનામ કિમુતાશિષ એટલે જે મરણશીલ જે મનુષ્ય જે છે એને આ બધા જુદી જુદી કામનાઓ પાછળ જે માણસ પડી જાય છે એની શું વાત કરવી. એ બધું કેવું છે, એ બધું ખરેખર નકામું છે. એ લોકો સમજી જ નથી શકતા. ટાઈમ થયો? હા, 7 વાગ્યા આપણો ટાઈમ થઈ ગયો આજનો. તો આજે આપણે અહીં અટકીએ, અને ત્યાર પછી જે છે આ બહુ સરસ વર્ણન છે, આપણે આગળ આવતીકાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.